અંડર 14 ક્રિકેટ ટીમમાં એઝ અ કેપ્ટન એક છોકરો અમદાવાદમાં ક્રિકેટ મેચ રમવા આવ્યો હતો. બીજે દિવસે સવારે ટીમના બધા જ પ્લેયર્સ, કોચ, મેનેજર બધા જ બ્રેકફાસ્ટ માટે રેડી. પણ આ કેપ્ટન ગાયબ. ચારે બાજુ શોધાશોધ થઈ ગઈ કે કેપ્ટન ક્યાં છે. ત્યાં તો કોઈએ બાલ્કનીમાં જોયું તો આ કેપ્ટન એક હાથથી બોલ ફેંકતો અને બોલ દિવાલને અથડાઈને પાછો આવતો ત્યારે બીજા હાથથી બેટ વડે એને ફટકારતો. ટીમના બધા પ્લેયર્સ પોતાનું ટીમમાં સિલેક્શન થવા બદલ હેપી અને સેટિસ્ફાઈડ હતા, જ્યારે આ કેપ્ટન આખી રાત પ્રેક્ટિસ કર્યા કરતો. આગળ જતા આ છોકરાએ ક્રિકેટમાં અદ્ભુત સફળતા મેળવી અને કેટલાય વર્લ્ડ રેકોર્ડ્સ બનાવ્યા. કોઈકે આ છોકરાને એની સફળતાનું રહસ્ય પૂછ્યું. એટલી વિનમ્રતાથી એને જવાબ આપ્યો કે હું કોઈ પણ મેચ 3 વાર રમું છું. પહેલા પ્રેક્ટિસ સ્વરૂપે, બીજી વાર મેદાનમાં અને ત્રીજી વાર ઇવેલ્યુએશન તરીકે. આ છોકરો એટલે બીજું કોઈ નહીં, સચિન તેંડુલકર. કોઈ પણ સક્સેસનો આધાર ફોકસ, ડેડિકેશન અને હાર્ડવર્ક હોય છે. તમે શું કહો છો?